અમદાવાદમાં ફાયર બ્રિગેડને વધુ આધુનિક બનાવવામાં આવશે। જી હા, આધુનિક સિસ્ટમ સાથે ફાયર વિભાગ વધુ સજ્જ બનશે। કોઈપણ ઘટના દરમિયાન રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે। ફાયરની ગાડી સ્ટેશનથી નીકળી સ્થળ પર કામ પૂર્ણ કરીને પરત ફરે ત્યાં સુધી મોનિટરિંગ કરાશે। ગાડીઓની પાછળ અને આગળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે। આ સાથે જીપીએસ ટ્રેકર લગાવવાની પણ કામગીરી છે, જેના માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે। 7 કરોડના ખર્ચે આ સિસ્ટમ વાહનોમાં ફિટ કરવામાં આવશે। નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે ડેમોન્સ્ટ્રેશન માટે વાહનોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે। પાણીની ટાંકીમાં પણ લગાવાય છે સેન્સર। આનાથી મોટો ફાયદો થશે તેવું અધિકારીઓનું માનવું છે। આગ લાગે અને ત્યારે કેટલાક આક્ષેપો થાય કે ફાયર બ્રિગેડ મોડું પહોંચ્યું છે અથવા તો કોઈ ઘટના બની છે। એ પરિસ્થિતિમાં એ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે। સાથે કોઈ પણ ઘટના એ ફાયર બ્રિગેડ સાથે બને કે બીજા કોઈ કર્મચારી કે લોકો સાથે બને તો એનું પણ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે માટેની સિસ્ટમ એ ફાયર બ્રિગેડ અહીંયા વસાવવા જઈ રહ્યું છે અને તેનું ડેમો અહીંયા જોઈ શકાય છે। આ ફાયર બ્રિગેડની ગાડીની અંદર આ સીસીટીવી કેમેરા લગાવીને એ જીપીએસ ટ્રેકિંગ અને સાથે એ વોટર ટેન્કની અંદર કેટલું પાણી છે એ સેન્સર લગાવીને એ પ્રક્રિયા અહીંયા કરવામાં આવી રહી છે, જે આગામી દિવસોમાં ખૂબ અહીંયા પ્રબળ અને સારી નીવડશે તેવું પણ અહીંયા માનવામાં આવી રહ્યું છે। ત્યારે મારી સાથે ડીવાયએમસી વિપુલ ઠક્કર જોડાશે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી આ સિસ્ટમ કઈ જગ્યાની છે કે જે અહીંયા લાવવામાં આવી, ત્યાં કેવો પ્રયોગ સફળ રહ્યો, જે બાદ અમદાવાદમાં એનું પાલન અહીંયા એ સિસ્ટમ અહીંયા ઇન્સ્ટોલ થવા જઈ રહી છે? એકચ્યુઅલી બરોડામાં આ પ્રકારની સિસ્ટમ ચાલે છે, પણ આપણે બરોડા કરતાં પણ અદ્યતન સિસ્ટમ લાવીએ છીએ। આપણા ત્યાં જે કોમ્પોનન્ટ છે એમાં આપણે સીસીટીવી કેમેરા, જીપીએસ સિસ્ટમ, વોટર લેવલ સેન્સર અને એ તમામ બાબતો છે એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમમાં શિફ્ટ થાય। પ્લસ આપણા જે કોલિંગ છે અત્યારે એ કોલિંગ પણ ડાયવર્ટ થાય કે કોલર કોણ છે, કોલરનું લોકેશન શું છે, એ તમામ બાબતો આપણને ઓનલાઈન મેસેજિંગથી આપણને મળે, જેથી કરતાં આપણે ફિઝિકલી કામ જે અત્યારે કરી રહ્યા છીએ તે આપણે સમય મર્યાદામાં આપણે ઘટાડો કરી શકીએ। ઇન્સિડન્ટમાં આપણે તાત્કાલિક પહોંચી શકીએ અને ઇન્સિડન્ટ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ। કેટલાનું આ ટેન્ડર, કેટલી ગાડીઓનું ટેન્ડર, કેટલી રકમ સાથેની આ સુવિધા જે છે એ અમદાવાદ ફાયર બ્રિગેડમાં થવા જઈ રહી છે? આપણે અત્યારે આપણી પાસે 200 વ્હીકલ્સ છે। તમામ 200 વ્હીકલ્સમાં આપણા ઇન્સ્ટ્રુમેન્ટ માઉન્ટ થશે। એની સાથે આપણો એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ રૂમ બનશે અને તમામ સોફ્ટવેર બેઝ ટેકનોલોજી આપણે હાયર કરીશું। લગભગ અંદાજે 7 કરોડનું આ ટેન્ડર છે, જેમાં તમામ કોમ્પોનન્ટ સમાવવામાં આવ્યા છે। અહીંયા મેં જોયું કેમેરા છે, સેન્સર, એક વ્હાઇટ પેટી પણ છે। આપણે પ્લેનમાં એ બ્લેક બોક્સ કહીએ છીએ, એ રીતના અહીંયા વ્હાઇટ બોક્સ પણ એ કામે લાગશે। આપણે એ જે વ્હાઇટ બોક્સ આપ જે વાત કરો છો એમાં આપણે રાઉટર અને આપણે ડીવીઆર રાખેલું છે કે જેમાં આખું જે ઇન્સિડન્ટ બને છે એનું વિડીયો રેકોર્ડિંગ થાય છે। અને રાઉટર છે જે આપણને યુનિવર્સલી 4G ટેકનોલોજીનું આપણને બેઝ આપે છે, એટલા માટે રૂટીન કોઈ પણ જગ્યાએ ડિસ્ટર્બન્સ નહીં થાય કામગીરીમાં। આનાથી મોટો ફાયદો થશે, આપે કીધું સમયની વાત છે, પણ જો એ લેટ પહોંચે વ્હીકલ તો એ શું એનું મોનિટરિંગ પછી એની શું પ્રોસેસ થશે? આપણે આની પ્રાઇમરી સિસ્ટમ આપણે પહેલાં એક વખત ચેક કરીશું ને એમાં કંઈ પણ નાનો મોટો ફોલ્ટ હશે તો એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં એને રિવાઇઝ કરી લઈશું। ક્યારથી આ સિસ્ટમ શરૂ થશે? આપણા ઇન્સ્ટ્રુમેન્ટ તો લગભગ 1-8 મહિનામાં બધા લાગી જશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમને સેટઅપ કરી અને તમામ બાબતો છે આપણે લગભગ ઓગસ્ટના એન્ડ સુધી ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું। તો આ હતા ડીવાયએમસી કે જેમણે એ સિસ્ટમ વિશે વાત કરી, એ મશીનરી વિશે વાત કરીએ, કેમેરા, એ સેન્સર, એ ઇક્વિપમેન્ટ વિશે વાત કરી અને કહી શકાય છે કે આનાથી મોટો ફાયદો એ અહીંયા જોવાઈ રહ્યો છે કે જેનાથી એ રિયલ ટાઈમ મોનિટરિંગ અને ફાયર બ્રિગેડની ગાડી એક કોલ મળતાની સાથે કેટલા મિનિટમાં એ સ્થળ ઉપર પહોંચે છે, ત્યાં એ સ્થળ ઉપર શું કામ થાય છે એ તમામ પરિસ્થિતિ ઉપર સીધી નજર રહેશે। ત્યારે જોવાનું એ રહે છે કે આ સિસ્ટમથી અમદાવાદ ફાયર બ્રિગેડ અને સાથે સાથે લોકોને પણ કેટલો મોટો ફાયદો થાય છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। અને આ સાથે રોકાશું બ્રેક માટે।